પોરબંદર રાજકોટ હાઈવે પર વાનાના ટોલ પ્લાઝા શહેરની હદમાં આવી ગયું છે, જે દૂર કરવા માટે મહાનગરપાલિકા કમિશનરે નેશનલ હાઈવેને પત્ર લખી રજૂઆતો કરી હતી। પોરબંદર મહાનગરપાલિકા બન્યા પહેલા શહેરથી દૂર ટોલ પ્લાઝા હતું, જે હાલ વનાના ગામનું મહાનગરપાલિકાની હદમાં આવી ગયા હોવાથી ટોલ પ્લાઝાના કારણે લોકોને મુશ્કેલી પડે છે। વનાના હાલ સિટીમાં છે અને ટોલ પ્લાઝાના કારણે લોકોને 10 કે 15 કિમીમાં આવવાના જવાન કરતા લોકોને ફરજિયાત ટેક્સ ભરવો પડે છે। જોકે મનપા કમિશનરે તો અગાઉથી જ નેશનલ હાઈવે ઓથોરિટીને પત્ર લખ્યો છે, પરંતુ આજ દિવસ સુધી નેશનલ હાઈવે તરફથી કોઈ હકારાત્મક જવાબ મળ્યો નથી હોવાનું કમિશનરે જણાવ્યું હતું। જે વનાણા ગ્રામ પંચાયત સમાવેશ પોરબંદર કોર્પોરેશનમાં થયેલ છે, એટલે વનાણા ખાતે જે ટોલ ટેક્સ બૂથ આવેલું છે એનો હવે સમાવેશ કોર્પોરેશનની હદમાં થયેલો છે। તે અનુસંધાને જે તે સમયે લગભગ 8 થી 10 મહિના અગાઉ ત્યાંથી જે નેશનલ હાઈવે ઓથોરિટી છે એને વિનંતી કરવામાં આવેલી કે કોર્પોરેશન વાહનોના જે ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે અને ટોલ ટેક્સનું બૂથ છે એ એની હદની બહાર લઈ જવામાં આવે એવી વિનંતી કરવામાં આવેલી હતી। આ બાબતે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ હકારાત્મક પ્રતિસાદ હજી સુધી મળેલ નથી। તો અત્યારે પોરબંદર કોર્પોરેશન દ્વારા જે ટાઉન ડેવલપમેન્ટ સ્કીમ બનાવવાની કાર્યવાહી ચાલી રહેલ છે અને ડેવલપમેન્ટ પ્લાન બન્યા બાદ જ્યારે ટીપી સ્કીમ બનાવવામાં આવશે ત્યારે રસ્તાની એવી રીતે રચના કરવામાં આવશે કે જેથી લોકો ટોલ ટેક્સ ભર્યા વિના દિગ્વિજય કે વનાણા સુધી અવર જવર કરી શકે તે પ્રમાણે રસ્તાનું નેટવર્ક બનાવવામાં આવશે।